કોડીનારના માઢવાડ ગામે માછીમાર પરિવારના બે બાળક અકસ્માતે સમૃદ્ધ ગરકાવ બન્યા હતા, જેના 7 કલાક બાદ મોડી રાત્રે મૃતદેહ મળી આવતા માછીમાર સમુદાયમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી। કોડીનારના માઢવાડ ગામે માછીમાર પરિવારના બે બાળક અકસ્માતે સમૃદ્ધ ગરકાવ થયાની ઘટના અંગે સ્થાનિક આગેવાન લાલજીભાઈના જણાવ્યા મુજબ માઢવાડ ગામે સમુદ્ર કિનારે ગઈકાલે તારીખ 20 ગુરુવારે સાંજે 5:30 વાગ્યાના સુમારે કેવલ જયંતિ પાંચજી અને દેવરાજ વિજય ગોહેલ બંને બાળકો તરાપો બનાવી દરિયા કિનારે રમી રહ્યા હતા ત્યારે અચાનક પવનનું ઝોકું આવતા તરાપો સમુદ્ર તરફ વહેવા લાગ્યો હતો, જ્યાં પવનના કારણે તરાપો ઉલટી જતા બંને બાળકો સમુદ્રમાં પડી ગયા હતા। બંને તરડા આવડતું ના હોવાથી સમુદ્રમાં ડૂબવા લાગ્યા હતા। આ સમયે સમુદ્ર કાંઠા પર રમતા અન્ય બાળકોએ તાત્કાલિક ગામમાં જાણ કરાતા માછીમાર સમુદાયના લોકો સમુદ્ર કાંઠા પર ઉમટી પડ્યા હતા અને પ્રાથમિક શોધખોળના બાળકોનો પતો લાગ્યો ન હતો। આવું બન્યું કે સ્કૂલેથી છોકરા 5 વાગે ભણીને આવ્યા અને 5:30 વાગ્યાના ગાળામાં છોકરા દરિયા કિનારે રમત રમતા હતા। તે પેલું થર્મોકોલનું જે પેલું કાગ જેવું હતું ને એના માથે કોઠરાના માથે બેઠીને રમત રમતા હતા। કાલના દિવસમાં પવન થોડોક વધારે હતો એટલે પવનના લીધે આ છોકરાઓ બે તણાઈ ગયા બરાબર। એટલે એ તણાઈ ગયા એટલે એમાં કોઠરાના ઉપરથી નીચે થર્મોકોલ ઉપરથી પડી ગયા એટલે બે છોકરા ડૂબી ગયા। પછી પેલા એમાં પછી આવી રીતના અમે આખા બધા ગામના થઈ ભેગા ને પછી એને જાર નાખ્યા। ઝાડથી આવી રીતના માંડીને પછી કિનારા પર ખેંચ્યા એટલે કિનારામાં પહેલા એક છોકરો આવ્યો, પછી પાછા નાખ્યા, પછી પાછો બીજો છોકરો આવ્યો। છોકરાની એકની 8 વર્ષની ઉંમર છે, એકની 10 વર્ષની ઉંમર ખબર એટલે આ બાજુમાં એક છોકરો છે ને અહીંયા કિનારે લોટતો હતો, દોડતો હતો એટલે અહીંયા ત્યાં એનું ધ્યાન ના પર પડ્યું કે આ છોકરા આવી રીતના તણાઈ જાય। એટલે મને ફોન આવ્યો એટલે તાત્કાલિક મેં બધા આગેવાનોને ગામના લોકોને જાણ કરી ને હું હતો કોડીનાર એટલે પછી અમે ડાયરેક્ટ સ્થળ ઉપર ગયા ને બધા જારું ને બધું લઈને બધું આવીને શોધખોળ કર્યો। છોકરો 10:30 વાગે મળ્યો નાઇટના ને 1:12 ને 5-6 મિનિટના ગાળામાં। આ અંગે વેરાવળ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર સ્ટેશન ઓફિસર રવિરાજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ જમાદાર સુનિલ ચુડાસમા, ભૌમિકસિંહ, રોહિતભાઈ કેતનવાડા સહિતના ફાયરનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યો હતો। સ્થાનિક માછીમારોની સાથે રાખી શોધખોળ શરૂ કરી હતી। અંદાજે 100 થી વધુ ફિશિંગ ઝાડ સમુદ્રમાં નાખી શોધખોળ કરાતા અંદાજે 12 વાગે 7 કલાક બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવતા કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના પગલે નાના એવા માઢવાડ બંદરના માછીમાર સમુદાયમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।